મિત્રો, આજે આપણે વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવીશું. તો આ ચેપ્ટરમાં વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીશું, જેમાં તમારે રાસાયણિક સૂત્રો તૈયાર હોવા ખાસ જરૂરી છે. સંજ્ઞાઓ જે તમને આગલા ધોરણમાં ભણી ગયા છો, ધોરણ 7, 8, 9માં સંજ્ઞાઓ, રાસાયણિક સૂત્રો, એનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઝડપથી સમજી શકશો. તો રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે? તો જેમ કે દૂધને ખુલ્લું રાખવામાં આવે ઉનાળામાં, તો દૂધનું ફાટવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે. દૂધને જેમ કે ખુલ્લું રાખીએ આપણે ઉનાળામાં, તો દૂધનું ફાટવું એક રાસાયણિક પ્રક્રિયા છે. તે જ પ્રમાણે લોખંડની વસ્તુને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લી રાખવામાં આવે, લોખંડની વસ્તુને, તો તેના પર કાટ લાગે છે, જે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તે જ પ્રમાણે દ્રાક્ષનું આથવણ થવું તે પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું પાચન થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસ લેવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ઇન્સ્પિરેશન, રેસ્પિરેશન, શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. તો આ તમામ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે તમે ભણી ગયેલા છો, એ સમજવાનું પણ છે. પ્રક્રિયાઓ જે આવે છે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય, ભૌતિક ફેરફાર પણ થાય, પદાર્થનું સ્વરૂપ પણ બદલાય, બરાબર. તો અહીંયા આપણે એક પ્રક્રિયા વિશે પહેલાં સમજીશું, જે ધોરણ 10ની બુકમાં તમારે આપેલી જ છે. તો મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવાથી, મેગ્નેશિયમ એટલે Mg, એ મેગ્નેશિયમની પટ્ટીને આપણે ગરમ કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, Mg+O2. તો MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એ મેગ્નેશિયમ ઓક્સાઇડનો એક સફેદ પાવડર બને છે. ગરમ કરતાં સફેદ જ્યોત સાથે સળગે છે. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને તમે ગરમ કરીએ, કોઈપણ વસ્તુને ગરમ કરવાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે એ પ્રક્રિયાને બેલેન્સ કરવાનું પણ આગળ જતાં આવશે, પરંતુ અત્યારે હાલ આપણે થોડું બેઝિક સમજી લઈએ કે અહીં Mg છે, એક પરમાણુ છે, અહીં Mgનો એક પરમાણુ છે, અહીં ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીં ઓક્સિજનનું ફક્ત એક જ પરમાણુ છે. તો બેલેન્સ હોવું જરૂરી છે, જેને રાસાયણિક સંતુલન જે આગળ જતાં આપણે સમજીએ. તો ઓક્સિજનના પરમાણુ ડાબી તરફ 2 છે, તો જમણી તરફ 2 કરવા માટે આપણે 2 વડે મલ્ટિપ્લિકેશન કરીશું. તો ફરીથી નિરીક્ષણ કરતાં Mgના 2 પરમાણુ થાય છે, ડાબી તરફ Mgનો એક જ પરમાણુ છે, બરાબર. માટે અહીં 2 વડે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું, જેના વિશે ડિટેલમાં પછી સમજીએ આપણે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં ગરમ કરતાં સફેદ જ્યોત થાય છે, જેનાથી જે બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય, MgO, બરાબર. તો બીજી એક પ્રક્રિયા પણ આપણે જોડે જોડે સમજી લઈએ. બીજી એક પ્રક્રિયામાં છે કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવે છે, બરાબર. સાંભળજો, બુકમાં એના વિશે ડિટેલ્સમાં આપેલું જ હશે. કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના દાણાદાર ટુકડા લેવામાં આવે છે. ઝીંક એટલે જસત, એના દાણાદાર ટુકડા લેવામાં આવે છે. આ ઝીંકને ના દાણાદાર જે ટુકડા છે એમાં મંદ HCl અથવા H2SO4 ઉમેરવામાં આવે છે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ, આથી ઝીંક ક્લોરાઇડ બને છે, ZnCl2 બને છે, ઝીંક ક્લોરાઇડ. હવે અહીં પણ આપણે થોડું બેલેન્સ સમજી લઈશું. રાસાયણિક સંતુલન, Zn જમણી તરફ 1 છે, ડાબી તરફ પણ 1 છે. ક્લોરિન ડાબી તરફ 1 જ છે, જમણી તરફ ક્લોરિનના 2 પરમાણુ છે. તો બેલેન્સ કરવા માટે અહીં આપણે શું લખીશું? 2 લખી શકીએ, બરાબર. અહીં H2 છે, તો અહીં પણ H2 આવશે. હવે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ કે ડાબી તરફ 1 ઝીંક છે, તો જમણી તરફ પણ 1 ઝીંક છે, બરાબર. ડાબી તરફ ક્લોરિનના 2 પરમાણુ છે, તો જમણી તરફ પણ ક્લોરિનના 2 પરમાણુ છે. હાઇડ્રોજનના 2 પરમાણુ છે, તો અહીં પણ હાઇડ્રોજનના 2 પરમાણુ છે.
તો જે રાસાયણિક ફેરફાર થાય, રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે કોઈ પણ પ્રકારની, એમાં કયા કયા ફેરફાર થાય? તો પહેલો ફેરફાર છે અવસ્થામાં. એક તો ફેરફાર થાય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારમાં અવસ્થામાં ફેરફાર થાય. અવસ્થામાં ફેરફાર એટલે કે ઘન પદાર્થ હોય, વાયુ બને, પ્રવાહી બને, એ પ્રમાણે એના અવસ્થામાં પણ ફેરફાર થઈ શકે. આ એક ફેરફાર છે. રંગમાં પરિવર્તન આવે, રંગમાં ફેરફાર થાય, રંગમાં પરિવર્તન, પદાર્થને ગરમ કરતા એના રંગમાં પરિવર્તન આવે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પણ એના રંગમાં પરિવર્તન આવે. આગળ જતાં આપણે એક્ઝામ્પલ સમજીશું. વાયુઓ ઉત્પન્ન થાય. ત્રીજો પ્રકાર છે વાયુઓ ઉત્પન્ન થાય. વાયુઓ ઉત્પન્ન થાય, પ્રક્રિયા દરમિયાન વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. તાપમાનની અંદર તાપમાનમાં પણ ફેરફાર થાય છે. તો આ તમામ પ્રકારના ફેરફાર રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થાય છે. કોઈકમાં અવસ્થા બદલાય, કોઈકમાં રંગ પરિવર્તન થાય, કોઈકમાં વાયુઓ ઉત્પન્ન થાય, વિવિધ પ્રકારના તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે. વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ફેરફાર થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન કેવી રીતે થાય તે આપણે સમજીશું. રાસાયણિક પ્રક્રિયાઓનું સંતુલન. તો સંતુલન, બેલેન્સ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરતાં પહેલાં એક શાબ્દિક સમીકરણ હોય. પેલો પોઈન્ટ છે શાબ્દિક સમીકરણ. આપણે ઉદાહરણથી સમજીશું. જેમ કે હાલ જ ઉપર એક ઉદાહરણ લીધું કે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરતાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. એનું શાબ્દિક સમીકરણ શું છે? શાબ્દિક સમીકરણ મેગ્નેશિયમ, કોઈ પણ પદાર્થને ગરમ કરીએ એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે, માટે ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો એક શાબ્દિક સમીકરણ બની ગયું છે. હવે જે પ્રક્રિયામાં ડાબી તરફના જે ઘટકો છે, જે તત્વો છે, પ્રક્રિયાને આપણે તીર દ્વારા દર્શાવીએ છીએ. એમાં જે પ્રક્રિયામાં ભાગ લે તે તત્વો ને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયામાં જે ભાગ લે તેને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. માટે મેગ્નેશિયમ અને ઓક્સિજન જેને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયક, પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા પૂર્ણ થતાં જે મળે છે, જેમ કે અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, તો એને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ. નિપજ. તો એક શાબ્દિક સમીકરણ સમજ્યા આપણે. પ્રક્રિયાને તીર દ્વારા દર્શાવવામાં આવે છે. તો મેગ્નેશિયમની સંજ્ઞા આપણને આવડતી હોવી જોઈએ કે ભાઈ Mg છે. ઓક્સિજન હંમેશા અણુ સ્વરૂપે છે. વાતાવરણમાં ઓક્સિજન એ અણુ સ્વરૂપે છે, માટે O2. પરમાણુ સ્વરૂપે નથી, અણુ સ્વરૂપે છે, માટે O2. મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર, રાસાયણિક સૂત્ર MgO. પ્રક્રિયા દરમિયાન રાસાયણિક સૂત્રમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે અહીં MgO2 છે. MgO2 ન લખાય, MgO2 લખો તો ખોટું પડે. એ રાસાયણિક સૂત્ર MgO જ છે. હવે આપણે સંતુલન કરવા માટેના 2-3 પોઈન્ટો સમજીશું. સૌપ્રથમ તત્વના જે પરમાણુઓ છે, ડાબી તરફ અને જમણી તરફ પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. જો પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તો અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે. અસમતોલિત સમીકરણ, એનું સંતુલન છે નહીં. જેમ કે આ અસમતોલિત સમીકરણ છે. કયું છે? અસમતોલિત સમીકરણ. તો આ જે સમીકરણ છે ને સમતોલિત કેવી રીતે કરી શકાય, એનું સંતુલન, બેલેન્સ કેવી રીતે કરી શકાય, તો એ ઉદાહરણ આપણે સમજીશું. સંતુલિત કેવી રીતે થાય. માળખાકીય રાસાયણિક સમીકરણ છે. માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું સંતુલન કરવા માટે મેં સૌપ્રથમ ઉપર સમજ્યા તેમ
અહીં Mg છે, અહીં O2 છે, અહીં MgO છે, બરાબર. સમીકરણ ફરીથી લખું છું, Mg પ્લસ O2 MgO. તો આપણે નિરીક્ષણ કરવા પરમાણુ બંને બાજુ સમાન હોવા જોઈએ. ડાબી તરફ Mgનો એક જ પરમાણુ છે, જમણી તરફ પણ Mgનો એક જ પરમાણુ છે. ઓકે, બરાબર. ડાબી તરફ ઓક્સિજનના 2 પરમાણુ છે, જમણી તરફ ઓક્સિજનનો ફક્ત એક જ પરમાણુ છે. બેલેન્સ કરવા માટે જમણી તરફ આપણે 2 લખવા પડે આગળ, બરાબર. હવે અહીં 2 થઈ ગયા ઓક્સિજન, અહીં પણ ઓક્સિજન 2 થઈ ગયા, બરાબર થઈ ગયા. તો Mg જમણી તરફ કેટલા છે? 2. ડાબી તરફ Mgનો એક જ પરમાણુ છે, તો અહીં પણ આપણે 2 લખવા પડશે. તો એક રાસાયણિક સમીકરણનું સંતુલન થઈ ગયું. હજી દ્રઢીકરણ માટે આપણે થોડું ઊંડાણથી સમજીશું, વધુ ઊંડી સમજ કેળવીશું કે રાસાયણિક સમીકરણનું સંતુલન કેવી રીતે થાય. એ રાસાયણિક સમીકરણના સંતુલન પહેલાં આપણે એક નિયમ સમજવાનો છે કે દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ જે તમે આગળના ધોરણોમાં પણ ભણી ગયા છો. દ્રવ્ય સંચય, દળ સંરક્ષણનો નિયમ જે કહેવાય. દ્રવ્ય સંચયનો નિયમ શું છે? કે કોઈ પણ પદાર્થ હોય વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે. ઉર્જાનો નાશ કરી શકાતો નથી, નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જે તમે ભણી ગયેલા છો. રાસાયણિક સમીકરણના અનુસંધાનમાં દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે ડાબી તરફ પ્રક્રિયકો છે એમાં પરમાણુઓની સંખ્યા અને જમણી તરફ જે નિપજો છે એમાં પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. પરમાણુઓનો દળ સમાન હોય છે. ડાબી તરફ અને જમણી તરફ આ પરમાણુઓનું દળ સમાન હોય છે. આપણે ઉદાહરણથી સમજીએ, જેમ કે ઝીંક. હાલ જ એક ઉદાહરણ લીધું ઝીંક અને HClનો. ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ લઉં છું. ઝીંક, આ શાબ્દિક સમીકરણ છે, સલ્ફ્યુરિક એસિડ. ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી શું બને છે? આપણે જાણીએ છીએ ઝીંક સલ્ફેટ. ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા થઈને ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન બને છે, જે શાબ્દિક સમીકરણ છે. શાબ્દિક. હવે સૌ પ્રથમ તો આપણે જે એના પરમાણુ છે તે લખવા પડે. ઝીંક એટલે જસત Zn. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર બધાને આવડતા હોવું જોઈએ, H2SO4. ઝીંક સલ્ફેટનું સૂત્ર છે ZnSO4. હાઇડ્રોજનનું છે H2. હાઇડ્રોજન, ઓક્સિજન તે પણ અણુ સ્વરૂપે હોય છે, પરમાણુ સ્વરૂપે રહેલા નથી. હવે પ્રક્રિયાનું બેલેન્સ આપણે જોઈએ તો ડાબી તરફ જે છે એને પ્રક્રિયકો કહેવાય. ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ એ પ્રક્રિયકો છે. ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન એ નિપજ છે, જમણી તરફ રહેલા. ડાબી તરફ ઝીંકનો એક પરમાણુ છે, જમણી તરફ પણ ઝીંકનો એક જ પરમાણુ છે. ડાબી તરફ હાઇડ્રોજન કેટલા છે? તો 2 H2 એટલે 2 હાઇડ્રોજન છે. જમણી તરફ પણ 2 જ હાઇડ્રોજન છે. ડાબી તરફ સલ્ફર એક જ છે, S એટલે સલ્ફર. જમણી બાજુ પણ સલ્ફર એક જ છે. ડાબી બાજુ એટલે નિપજોમાં ઓક્સિજન 4 છે, O4. તો જમણી બાજુ પણ ઓક્સિજન 4 છે. બરાબર? કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? બરાબર. હવે આ જ વસ્તુને, આનો અર્થ એ થયો કે આ સમીકરણ સંતુલિત છે. જે સંતુલિત સમીકરણ છે, જે સંતુલિત સમીકરણ છે. આ સમીકરણ સંતુલિત જ છે ઓલરેડી. હવે આપણે બીજું એક સમીકરણ સમજીશું જે સંતુલિત છે કે નથી તે આપણે ચેક કરવો છે. આપણે એક બીજું સમીકરણ સમજીએ. Fe એટલે આયર્ન, H2O પાણી, Fe3O4 પ્લસ H2.
આયન ઓક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ જે તરીકે ઓળખાય છે, આ આયન છે. તો એફિલ આયન અને H2O આ બંને પ્રક્રિયક છે. Fe3O4 અને H2 આ બંને નિપજ છે. તો સૌ પ્રથમ આપણે, તમને ખ્યાલ ના આવતો હોય તો થોડા ડિટેલમાં જઈએ. અહીં જે પરમાણુઓ છે તે લખું છું, જેમ કે Fe છે, H એટલે હાઇડ્રોજન છે, O એટલે ઓક્સિજન છે. એમાં ડાબી તરફ એટલે નિપજો અને જમણી તરફ એટલે પ્રક્રિયકો. તો ડાબી તરફ એફિલ આયન કેટલા છે? 1 છે. જમણી તરફ કેટલા છે? 3 છે. ડાબી તરફ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. જમણી તરફ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ડાબી તરફ ઓક્સિજન કેટલા છે? 1 છે. જમણી તરફ ઓક્સિજન કેટલા છે? O4 એટલે 4 છે. તો કહેવાનો ભાવાર્થ એ છે મિત્રો કે સંતુલન કરવું હોય તો પરમાણુઓની સંખ્યા ડાબી તરફ અને જમણી તરફ સમાન થવી જોઈએ. તો શરૂઆત ક્યાંથી કરી શકાય? તો શરૂઆત મહત્તમ પરમાણુથી આપણે કરી શકીએ છીએ. જેમ કે જમણી તરફ ઓક્સિજનની વાત કરીએ તો ડાબી તરફ 1 જ ઓક્સિજન છે, જ્યારે જમણી તરફ કેટલા ઓક્સિજન છે? 4 ઓક્સિજન છે. અહીં ફક્ત 1 જ ઓક્સિજન છે, અહીં 4 ઓક્સિજન છે. તો આપણે ડાબી તરફ 4 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણીશું? 4 વડે. ડાબી તરફ જે ઓક્સિજન છે H2O અણુને 4 વડે ગુણવા પડે, કારણ કે ઓક્સિજન અહીં 4 છે, અહીં ફક્ત 1 જ ઓક્સિજન છે. તો અહીં 4 વડે ના ગુણાય, O4 ના કરાય, આગળ જ ગુણવા પડે. બરાબર. તો અહીં હું ફરીથી સમીકરણ લખું છું. Fe પ્લસ H2O gives Fe3O4 પ્લસ H2. અહીં ઓક્સિજન 4 હતા, તો અહીં પણ ઓક્સિજન 4 કરવા છે, માટે આપણે 4 વડે ગુણીએ છીએ. તો ફરીથી નિરીક્ષણ કરીશું આપણે. તો ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું. 4 ઓક્સિજન આ બાજુ થઈ ગયા, 4 ઓક્સિજન આ બાજુ થઈ ગયા. ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું. હવે આપણે બીજું એક નિરીક્ષણ કરીશું આપણે. જેમ કે Feનું નિરીક્ષણ કરો. તો Fe જમણી તરફ કેટલા છે ભાઈ? 3 છે. અહીં કેટલા છે? 1 છે. ડાબી તરફ અહીં 3 Fe છે, જોઈ શકો છો. અહીં 1 છે, અહીં Fe 3 છે, અહીં Fe 1 છે. તો આ તરફ કેટલા વડે ગુણીશું આપણે? 3 વડે ગુણી શકાય Feને. તો 3 Fe લઈશું તો ફરીથી સમીકરણ આવું બની શકે. 3Fe પ્લસ 4H2O, જોતા રહેજો બરાબર, gives Fe3O4 પ્લસ H2. તો હવે આપણે હાઇડ્રોજન તરફ નિરીક્ષણ કરીશું, કારણ કે Fe પણ સમાન થઈ ગયા બંને તરફ હાઇડ્રોજન. ચલો અહીં ડાબી તરફ હાઇડ્રોજન કેટલા થશે? 4 ગુણ્યા 2, 4H2 એટલે 4 દુ 8 હાઇડ્રોજન છે. જમણી તરફ ફક્ત કેટલા હાઇડ્રોજન છે ભાઈ? 2 હાઇડ્રોજન છે. બરાબર. આ બાજુ 4 હાઇડ્રોજન થયા છે, આ બાજુ 2 હાઇડ્રોજન છે. ફક્ત અહીં H2 છે, અહીં 4H2 છે. નિરીક્ષણ કરો એટલે 4 દુ 8 છે. તો જમણી તરફ કેટલા વડે ગુણવું પડશે? 4 વડે ગુણવા પડે. હાઇડ્રોજન કરવા માટે સમાન. 4 દુ 8. માટે ફરીથી સમીકરણ લખવું હોય તો આમ લખી શકાય. 3Fe પ્લસ 4H2O gives Fe3O4 પ્લસ 4H2. આ પ્રમાણે આપણે લખી શકીએ. તો આમાં હવે નિરીક્ષણ કરીએ. તો ચલો Fe ડાબી તરફ કેટલા છે? 3. જમણી તરફ પણ Fe કેટલા છે? 3. બરાબર. ડાબી તરફ હાઇડ્રોજન કેટલા છે? તો 4 દુ 8. અહીં પણ હાઇડ્રોજન 4 દુ 8 થઈ ગયા. ઓક્સિજનની ગણતરી કરીએ તો O4 છે, 4H2O માટે ઓક્સિજન 4 છે. તો આ તરફ પણ ઓક્સિજન O4 છે, ઓક્સિજન 4 છે. એટલે સંતુલિત રાસાયણિક સમીકરણ આપણને મળી ગયું. તો આ જે મેથડ છે ને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં છે. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે આપણને અને ઓળખીએ છીએ. તો કોઈ પણ સમીકરણ હોય તો તમે આ પ્રમાણે સંતુલિત કરી શકો. જો તમને આ વિડીયો અનુકૂળ આવ્યો હોય તો તમે તેને લાઈક કરી શકો છો. તમારા મિત્રો જે ધોરણ 10માં ભણતા હોય તેને શેર પણ કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો થેન્ક યુ. આજે આટલે સુધી આપણે જોઈએ છીએ.